નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ટરનેશનલ ટાઈગર ડે નિમિત્તે છોટાઉદેપુરમાં વાઘની હાજરીને લઈ વન વિભાગ સતર્ક। છોટાઉદેપુર જિલ્લામાં જોજ, રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં છેલ્લા 7 થી 8 મહિનાથી વાઘની હાજરી નોંધાઈ રહી છે। આજે ઇન્ટરનેશનલ ટાઈગર ડે નિમિત્તે વન વિભાગે જિલ્લામાં વાઘના સંરક્ષણ અને લોકોની સુરક્ષાને લઈને મહત્વની માહિતી જાહેર કરી છે। વન વિભાગના જણાવ્યા મુજબ વાઘની સતત અવરજવર પર નજર રાખવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા છે તેમજ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે। વાઘની હિલચાલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી માનવ વન્યજીવ સંઘર્ષ ટાળી શકાય। આ ઉપરાંત ગ્રામજનોની સલામતીને ધ્યાનમાં રાખી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને વાઘ દેખાય અથવા તેના પંજાના નિશાન સહિત કોઈપણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। લોકો અનાવશ્યક રીતે જંગલ વિસ્તારમાં ન જાય અને સતર્ક રહે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। રૂપક સોલંકી, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જે ડીસીએફ છોટાઉદેપુરના છે। ઇમરાન મિર્ઝા। આજે 29 જુલાઈ વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હવે ગુજરાતમાં પણ છેલ્લા 17 મહિનાથી આપણને ટાઈગરની પ્રેઝન્સ રતનમહાલ વિસ્તારમાં જોવા મળી આવેલી છે। એ જ ટાઈગર આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ છેલ્લા 7-8 મહિનાથી આપણને હાજરી જોવા મળે છે। વાઘની હાજરીના કારણે વન વિભાગ પણ પોતાની પ્રતિબદ્ધતાથી એના ટાઈગરના કન્ઝર્વેશન માટે, લોકોના અવેરનેસ માટે વિવિધ પ્રકારની કામગીરી કરતા હોય છે। ટાઈગરના પ્રોટેક્શન માટે પેટ્રોલિંગ કરવું, તેના માટે પાણી પૂરું પાડવા માટે તેના વોટર પોઈન્ટ મેનેજ કરવા, નવા વોટર પોઈન્ટ બનાવવા, તેમાં પાણી ભરીને તેને ઉનાળાની સિઝનમાં પાણીની અવેલેબલ રખાવવું, તેના પ્રી બેઝ મેનેજમેન્ટ માટે ઘાસના પ્લોટ ઊભા કરવા તેમજ અન્ય જંગલ વિસ્તારની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે। વાઘની હાજરીના કારણે લોકોની સલામતી માટે લોકોને અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવે છે, જેમાં અમારા સ્ટાફ લોકો સાથે મળીને તેમની સાથે મિટિંગ કરીને તેમને વાઘની હાજરી બાબતે અવગત કરાવે છે, તેમજ વાઘની સલામતી માટે તેમજ લોકોની સલામતી માટે શું પગલાં લેવા, શું કાર્યવાહી ન કરવી, શું પગલાં ન લેવા એની પણ સમજ લોકોને આપવામાં આવે છે। તો આજના ઇન્ટરનેશનલ ટાઈગર ડેના દિવસની તમામને શુભેચ્છા પાઠવું છું, તેમજ વાઘના સંરક્ષણ માટે આપણે સૌ બધા પ્રતિબદ્ધ રહીશું તેવી આશા રાખું છું। થેન્ક યુ।